અમે સડી જાય ઉપર જો તો જો એટલું ઉપર સડી ગયા અને જો તમે અહીંયા મસ્ત મજાનો જો આ છે સી ચોટીલાનો મિત્રો હવે આવ્યા બજારમાં ને આ જો તમે બધી ટિંકોરેન દિવાલિયા મોટા દીવાન તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજ હું સવારમાં 5 વાગે વહેલા વહી આવ્યો છું ને આજે આપણે જવાનું છે ચોટીલા તો જો મારા જયદેવની ઊભા છે ગાડીની ટાંકી ફૂલ કરાવી દીધી છે અને મેં બ્લોગ ચાલુ કરી દીધો હું તો હવે આપણે જવાનું છે મયુરની આવે ને આ જઈએ અને તમે કન્ટિન્યુ રહેજો તો આપણે જવાનું છે ચોટીલા અને આ બે અમારે આવી ગયા કા વહેલા જગાડ્યો આને તો હાલો હવે આપણે જઈએ તો મિત્રો સવાર પડી ગઈ ને જો આપણે ગાડી લઈને નીકળી ગયા ને આપણે જવાનું છે આ ચોટીલા તો ચાલો ચોટીલા જાય ને આ ચોટીલાની તમને થોડીક વાત કરું તો એવું કહેવામાં આવે છે કે ના ચોટીલા રાતના 8 વાગ્યા પછી કોઈ ઉપર જઈ શકતું નથી અને જો તમે દરવાજો આવી ગયો અને એવું કહેવાય છે કે ના રાતના સી સાચો થાય છે તો પૂજારી પણ નીચે વહી આવે છે અને આપણે ચોટીલા પૂગી ગયા છીએ મિત્રો પહોંચી ગયા આપણે ચોટીલા અને અમારા મયુરભાઈ ગાડી પાર્ક કરી દીધી કામ ગાડી કરીને કેમ છું હા થાકી ગયા ગાડી લઈને ન હોય 4 વ્હીલ હોય તો લઈને હોય મને એટલી ખબર પડે જો તમે ચોટીલા પહોંચી ગયા અને પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને હાલો હવે આપણે ડુંગરો ચડવાનો છે ડુંગરો ચડી એ અમે તમને બતાવીએ મારો તો અવાજે બેસી ગયો છો કેમ કે મેં ગાડી હકારી કે એટલે તો હાલો તમે કન્ટિન્યુ રહેજો મિત્રો જો આજે છે પહેલું નહોતું અને પબ્લિક બહુ છે કા તોલા અને પબ્લિક બહુ છે અને એટલે તમે આ ચોટીલા આવ્યા હું જો તમે ખાલી પબ્લિક મિત્રો અમે તો હજી સવારમાં આવ્યા નથી બપોરે પહોંચ્યા તો એટલું પબ્લિક છે જો આ બગીચો ને એવું છે અને આ છે કાર્યાલય તો હાલો અમે એન્ટ્રી ગેટે તો આવી ગયા છીએ હવે તો આમનો બ્લોગ ચાલુ રાખું કા આમાં વહી આવ્યા ને હવે નાળિયેર લઈ લઈએ અમે નાળિયેર લઈ છીએ શ્રીફળ લઈ લઈએ હાલો અને જો સામે છે નથી જવાય છે ઉપર તો પહેલાં શ્રીફળ લઈ લઈએ તો જો અમે આવી ગયા ચોટીલા અને શ્રીફળ લઈ લીધું ને ભાવેશભાઈ મળી ગયા કા કઈ કેવું છે કઈ કેવું તમારે ભાભી તો નવી એમટી લઈને આવ્યા કા દર્શન કરાવવા હાલો હવે ડુંગરો ચડી જાય પછી મળીએ પાછું અંદર જતા હતા ને અમારા મયુરભાઈ નો ઓર્ડર મળી ગયો તો આ ફોટો પાડવાનો આ ભાઈ કે ફોટો પાડી દે ને એમ જો તો ઓર્ડર મળી ગયો અમારા મયુરભાઈ ને ફોટો પાડવાનો હવે અમે ચડી જાય ઉપર જો તો હાલો ઉપર ચડી જઈ ચડીએ નહીં રાખે હવે જો અમે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે કેમ રહી તો ખબર નહીં બીજી વાર આવ્યો હું પહેલી વાર તો ચડી ગયો હતો અને જો આ બધા અમારા ઉપર ચડે અને વચમાં પતરા વજ્યા એટલે તડકો આવી ગયો તડકો ને હું તો આપી જ ગયા મને ખબર જ છે કેમ કે પહેલી વાર ચડું છું આજે જાય અમારે અને બધા ચડીએ હું ધીમે ધીમે જો એટલું ઉપર ચડી ગયા અને જો તમે અહીંયા મસ્ત મજાનો વ્યૂ આવી ગયો છે અને મને ચડી ગયો છે હા નહીં ચડી ગયો તો હજી અમારે અડધા તો આવે આ ત્રણેય ચડે અને હું અહીંથી વ્યૂ સારો આવશે તો વિડીયો ઉતાર લઉં જો તડકો છે કે એટલે હાથ ચડી ગયો ને હવે આપણે જઈએ હાલો તો હવે પાછા ચડવા મળીએ કાં તો પાછા ચડવા મળીએ છીએ હવે અને ચડી જાય આ છે પહેલું નોરતું લાગે અમે કેવા ચડીએ દર્શન કરવા આ છે પહેલું નોરતું ને અમે ચડીએ છીએ હવે માટે આ બધા વાહે આવે અને હવે ચડીએ હું કેમ કે ઠાક લાગી ગયો છે બહુ વાસ તો સામેથી એટલું ચડી જાય ને આ ઊભા પગથિયા આવવા મળ્યા જો હજી તો સામેથી એટલું ચડ્યા
તા ઊભા પગથિયા આવવા મળ્યા અને આ ભાઈબંધ લોકો જો કેવા સડે છે બધા જો તમે અને મને સડી ગયો છે ફૂલ આ અહીંયા જોવો બધા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો બધા કેવા પોરો હા બધા હાલી હાલીને થાકી ગયા છે અને બધા પોરો ખાવા બેસી ગયા જો ને હું અહીંયા બેસી ગયો થાકી ગયો તે જો આ ભાઈ પાછા મળી ગયા જો આજે અમારા સહેલોન બધા આવે છે હું કહું બ્લોગ ઉતારું પાછો જો તમે હવે તો થોડુંક જ આઘું છે એ થાકી ગયા ના નીચે જવો અને આજે છે વરસાદ નથી આવેલો એટલે ગરમી બહુ છે હું તો બધા થાકી ગયા પલળી ગયા જો ઓલા ઊભા રહી ગયા બધા ના જેટલા અહીં બધા થાકી ગયા હોય ને એટલા બેસી ગયા છે જો થાક ખાવા અમુક હવે જાય છે દર્શન કરવા ચાલો આપણે જાય મિત્રો હું પહેલો સડી ગયો છું જુઓ અને અહીંથી જવાય છે ઉપર અને આ મંદિર આવી ગયું છે ને અમે હજી કોઈ સડ્યા નથી માસીના છોકરોની મામાના છોકરોની કોઈ સડ્યા નથી હું જયદેવને તો હું પહેલો સડી ગયો છું તો નાળિયેર વધારી આવું ને પછી તમને બ્લોગ બતાવું પછી એ બધા દર્શન કરી લઈને હું તમને દર્શન કરાવી દઉં હાલો જયદેવ છે ને બીજો સડી ગયો હા પહેલો હું જયદેવ બીજો જવો તમે અહીંયા તો હવે તો મોટું કરી નાખ્યું છે પહેલાં આવ્યો હતો ને ત્યારે તો નાનું નથી જોતું હવે જો મોટું કરી નાખ્યું છે ને અમારે હવે મયુરની સડી જાય પછી હું તમને દર્શન કરાવું ને પાછો બતાવું શ્રીફળ વધેરી નાખી કા હાલ ફોડ હાલ પેલા અમારે જયદેવ વધેરી નાખે પછી હું વધારું હેઠે ન મુકાય લાય મંદિરે હાલ વધાર અમારે જયદેવ વધેરી નાખે પછી હું વધારું અહીંયા એવો પાણો નથી એવો ધરો મૂકેલો હાલો એનું ભાઈ શ્રીફળ વધારાઈ ગયું હવે હું મારું વધારી નાખું હું શ્રીફળ વધારી નાખું મિત્રો તો હાલો આપણે શ્રીફળ વધારી નાખ્યું મારે જો દોડવા વાળું નીકળું જો અંદર દોડવાય છે હાલો શ્રીફળ વધે નાખ્યું ને હું ઉપર જાઉં ને તમને દર્શન કરાવું હવે અમે ઉપર વહી આવ્યા હવે જઈએ છીએ દર્શન કરવા જવો અહીંથી અમે એટલા અમે દર્શન કરવા જઈને તમને દર્શન કરાવું હાલો દર્શન કરી લેજો અમૂલ ચાલ મત અંદર તો જો ઓ ગરદી છે અને અહીંથી બધા દર્શન કરીને બહાર આવે દર્શન કરી લીધા ગાડી કેમ કે અમે બે સડાય પહેલાં અને દર્શન પહેલાં પછી મયુરને દર્શન કરે છે ચાલો તમને સિંહ બતાવું અને ઓલું મોટું માલ લખેલું છે એ બતાવું આ બધા દર્શન કરીને બી આવ્યા છે બહાર હાલો તમને સિંહ બતાવું અહીંયા કંઈક સિંહ છે હા મયુર સિંહ જોવા જાવું ને કે તો ખરો આવડે ને હાલો તમને સિંહ બતાવી હાલો સિંહ બતાવીએ તમને તો એવું કહેવામાં આવે છે કે અહીંયા રાતના છે ને 12 વાગ્યા પછી 8 વાગે ને પછી કોઈ મંદિરમાં અલાઉ નથી કેમ કે 12-1 વાગ્યા સિંહ છે ને જાગૃત થાય અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર તો તમે દર્શન કરી લેજો બધા અને આપણે કરી લઈએ સાઈન લો હું સિંહની વાત કરતો હતો ત્યાં ઝીરો જો આ છે સિંહ ચોટીલાનો જુઓ તમે 1 નંબર છે જો ખાલી આ છે સિંહ અને પગમાં જુઓ તમે બાંધેલો છે બધી કોર હાકળથી
શ્રીફળ ખાઈ લીધું છે હવે. અને અહીંયા છે ને ફોટોશૂટ થાય જો અહીંયા ખાલી અહીંયા બધા ફોટોસ પાડે ઓલમોસ્ટ બધા ફોટોસ પાડે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધામાં ચડાવે તાર પાડવો કે કેમ હવે હું ફોટો તડકો લાગી ગયો છે એમ કે હવે હું ફોટો પાડો તાર ફોટો પાડવો કે હા તારે ને પાડવો કોઈ ફોટો નથી પાડવો હા દર્શન ફોટોશૂટ કરીને હવે જાય છીએ અમે નીચે હા હાલો હવે જાય નીચે હા હાલો હવે જાય અમે નીચે અમે ઉતરવા મળ્યા છીએ એટલું તો ઉતરી ગયા તો થોડુંક જ છે હાલો ઘા તો ઉતરે ના ઈંગલ પકડીને ઉતરતો હતો હમણાં હવે આમનામ ઉતરે હું આમ કેમ આપ ચડી ગયો પાછો ના મને હવે થોડા ચડે સમજો કહો કે ઘર કવડું બનાવેલું છે કવડું ઘર તમારું છે કોઈ ઘર બનાવેલું છે કયું ઓલું હા લે એટલું બધું આગળ ઉતરીએ ઓલું બહુ મોટું બનાવ્યું પાણા વાળું જો અમે ધીમે ઉતરી કા તો લા હાલો ઉતરો ભાઈ પણ જોવે આ શું કરે એમ ભાઈ બન છે ને એ જોવે કે આ શું કરે હાથમાં ફોન લઈને કાઢું આ છે મારો ભાઈબંધ સિંહ મારી જેવો હા તું સી છો હા સિંહ અમે નીચે વહી આવ્યા હવે જો નીચે વહી આવ્યા શ્રી ચાવણવા માતાજી ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો બધાનું સ્વાગત કરી નાખ્યું ને હવે આપણે નીચે વહી આવ્યા હલો હવે વહી આવ્યા બજારમાં ને આ જુઓ તમે બધી ટિંકોરેન દિવાલિયા મોટા દીવાન તો અહીંયા છે લોટીને એવું મસ્ત મજાનું અને આ છે હિંચકા ને એવું અને અહીંયા છે ત્રિશુલ જો અને આ બધી ચાંદીની મૂર્તિઓ છે જો આ છે સાઉન્ડમાં ગણપત દાદા છે કાયકામાં રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી દાદા મસ્ત મજાનું આ છે હાકળ તો તમે ખાલી આમ વસ્તુ જો બ્રાન્ડેડ તો હવે જો નીચે ઉતરી ગયા ડુંગરા ઉપરથી અને અમારી ગાડી આવી ગઈ છે હવે તો હાલો આપણે જાય પછી હું બ્લોગ નિરાતે એન્ડ કરું મિત્રો ઘરે આવી ગયા અને બ્લોગ ગમ્યો હોય ચોટીલાનો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા બ્લોગ આવશે હજી તો સબસ્ક્રાઈબ કરી રાખજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય